નમસ્કાર, મેટ્રો 10 માં વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢમાં જે રીતે એસટી બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે। એસટી બસના ડ્રાઈવરનો અકસ્માત, જ્યારે બિલખા જૂનાગઢ રૂટની એસટી બસને સ્ટેન્ડ પર અકસ્માત સર્જાયો। ડ્રાઈવરે કાબુ ગુમાવતા દિવાલ સાથે બસ અથડાઈ અને અકસ્માત સર્જાયો હતો। દિવાલ તૂટી પડતા પાર્કમાં જે રીતે અકસ્માતને લઈને સદનસીબે બે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નથી થવા પામી। બસ ચાલકની બેદરકારીથી બની અકસ્માતની ઘટના, જેને લઈને બસના ચાલકે નિયંત્રણ ગુમાવતા બસ દિવાલ સાથે અથડાઈ હતી। બલકા જૂનાગઢ રૂટની એસટીનો બસ સ્ટેન્ડમાં ટક્કર થઈ હતી। એસટી બસ પાર્ક કરતા સમયે ડ્રાઈવરે ગુમાવ્યો હતો કાબુ અને તે દરમિયાન આ અકસ્માતે આકાર લીધો છે। गाड़ी में एसटी ने पात्र आवे के पार्किंग से पार्किंग में पार्क करे છે। હું સફાઈ કામદાર છું, શ્રીરામ ગેસ્ટ હાઉસમાં કામ કરું છું। ને મારા સાહેબે ખીને જાવ મોકલતો હતો કે ખીને લેવા જાઉં। હું સીડી ઉતરો ને હજી તો આવતો તો ગાડી બસ હતી એસટી બસ, એ તાત્કાલિક ફૂલ ઝડપે આવી અને દિવાલ તોડી નાખીને મારી ગાડીને નુકસાન કર્યું છે, રિક્ષાને પણ ગાડીને। કેવું નુકસાન તમારી ગાડી? હા, સાઈન ગાડી છે, અત્યારે તમે જોઈ શકો છો, એમાં નુકસાન થયેલ છે। સાહેબ એમ કહે છે કે પાર્ક ટુ વ્હીલ પાર્કિંગ છે નહીં, આપણે ટુ વ્હીલ પાસે પડ્યા છે, તમારે પાર્ક ક્યાં કરવાનું? શું માંગ છે? આ ગાડીને જે નુકસાન થઈ છે નુકસાની આપી દે એ માંગ છે। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં જે રીતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હીરાસર એરપોર્ટ પાસે અકસ્માતની ઘટનાએ આકાર લીધો છે। હીરાસર એરપોર્ટ પાસે અકસ્માતની ઘટના, એરપોર્ટના ગેટ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ઝડપે આવેલા ડમ્પરે બાઇકને ટક્કર મારી અને અકસ્માતને આકાર આપ્યો। ડમ્પરની અડફેટે બાઇક સવાર બે યુવકોના મોત થયા છે। બંને બાઇક સવાર એરપોર્ટમાં બજાવતા હતા ફરજ। હીરાસર એરપોર્ટ પાસે અકસ્માતની ઘટનાએ આકાર લીધો છે। ત્યારે મહત્વપૂર્ણ છે કે જે રીતે અત્યારે હાલમાં અકસ્માતની ઘટનાને લઈને એરપોર્ટના ગેટ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો। ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 2024 ને લઈને ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં દેશ વિદેશના વડા, મોટી કંપનીઓના સીઈઓ, ડેલિગેટ્સ આવી રહ્યા છે। નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું, સાથે મોઝમ્બિકના રાષ્ટ્રપતિ પણ જોવા માટે આવ્યા છે। બંને નેતાઓને સાથે ટ્રેડ શોમાં વિવિધ સ્ટોલોની મુલાકાત લેવામાં આવી હતી। ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। તેમજ જ્યારે મોદી ટ્રેડ શોની મુલાકાત લેવા અંદર જઈ રહ્યા હતા ત્યારે અને બહાર આવ્યા ત્યારે જય શ્રી રામના નારા લાગ્યા હતા। ગાંધીનગર અને અમદાવાદની સિવિલ હોસ્પિટલને વાયબ્રન્ટને લઈને સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। વાયબ્રન્ટ ગુજરાતમાં આવનારા તમામ વીવીઆઈપી લોકોના સારવારની જવાબદારી સોલા સિવિલ હોસ્પિટલના સિરે મૂકવામાં આવી છે। વિદેશથી તમામ ડેલિગેટ્સના આરોગ્યની સંપૂર્ણ જવાબદારી ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોંપવામાં આવી છે। વાયબ્રન્ટમાં ભાગ લેનારા તમામ ડેલિગેટ્સ માટે 10-10 બેડના 2 વીવીઆઈપી સ્પેશિયલ રૂમ બનાવવામાં આવ્યા છે। તેમજ રૂમના એક્સ-રે, સોનોગ્રાફી, ઈસીજી મશીન, લેબોરેટરી સહિતની સુવિધાઓ સાથે નિષ્ણાત ડોક્ટરો હાજર રહેશે। તેમજ 24 કલાક મેડિકલ નિષ્ણાત તબીબોની ટીમ તૈનાત કરવામાં આવી છે। અધિક મુખ્ય આરોગ્ય સચિવ ધનંજયભાઈ ત્રિવેદી સાહેબની વાયબ્રન્ટ અંગેની તૈયારી અંગેની નિરીક્ષણ માટે આવેલા। અમારી હોસ્પિટલમાં તૈયારીના 10-10 બેડના બંને વીઆઈપી રૂમનું નિરીક્ષણ કરેલું અને આકસ્મિક સંજોગોમાં કોઈ પણ બનાવ બને તો અમે 30 બેડનો એક જનરલ વોર્ડ સ્ટેન્ડ બાય ડિઝાસ્ટર તરીકે રાખેલો છે, તેની પણ મુલાકાત સાહેબે કરેલી। વાયબ્રન્ટ ગુજરાત 2024 માટે થઈને સોલા સિવિલમાં સ્પેશિયલ વોર્ડ ઊભા કરવામાં આવે છે। જે બહારથી ડેલિગેટ્સ આવવાના છે તે લોકોને આરોગ્યને લગતી કોઈપણ સુવિધા માટે થઈને ખાસ આ જે વોર્ડ છે તે ઊભા કરવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે સોલા સિવિલમાં અત્યારે 10-10 બેડના 2 વીઆઈપી
તૈયાર કરવામાં આવ્યા છે અને આ જે વીઆઈપી રૂમ છે તેમાં દરેક પ્રકારની સુવિધાઓ ખાસ ઉપલબ્ધ છે. આપ જોઈ રહ્યા છો કે ડિફિબ્રિલેટર અત્યારે હાલ આ મશીનની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં છે. સાથે વાત કરવામાં આવે તો સેક્શન મશીન છે, મોનિટર છે, વેન્ટિલેટર છે, સાથે જ બેડની તમામ સુવિધા અહીંયા કરવામાં આવી છે. જે વીવીઆઈપી લોકો જે છે તે અહીંયા સારવાર લઈ શકે તે માટે થઈને ખાસ આ પ્રકારની વ્યવસ્થા જે છે તે સોલા સિવિલ તરફથી કરવામાં આવી છે. જે ડેલિગેટ્સ આવવાના છે તેમને આરોગ્યને લગતી કોઈ પણ જાતની તકલીફ પડે તેના માટે થઈને ખાસ પોર્ટેબલ એક્સરે મશીન, ઇસીજી, લેબોરેટરી, સોનોગ્રાફી, સીટી સ્કેન તથા ઓક્સિજન બેડની તમામ સુવિધાઓ જે છે તે અહીંયા કરવામાં આવી છે. સ્પેશિયલ વોર્ડ જે છે તે ઊભા કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારની આપતકાલીન પરિસ્થિતિ આવે અને આ ડેલિગેટ્સને જો કોઈ હોસ્પિટલમાં રિફર કરવાનું થાય તેના માટે થઈને ખાસ સોલા સિવિલમાં આ પ્રકારની સુવિધા દર વખતે કરવામાં આવે છે. જ્યારે પણ વાઇબ્રન્ટ ગુજરાત યોજાય છે ત્યારે સરકારી હોસ્પિટલોને આ જવાબદારી સોંપવામાં આવતી હોય છે. ત્યારે સરકારી હોસ્પિટલો અત્યારે હાલ સંપૂર્ણ રીતે સજ્જ જોવા મળી રહી છે. ઇસીજી મશીન જેવી સુવિધાઓ પણ ખાસ કરવામાં આવી છે. જનરલ બેડની પણ સુવિધાઓ કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે 50 જેટલા જનરલ બેડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ ખાસ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જે પ્રકારે વાઇબ્રન્ટ ગુજરાત દર વર્ષે યોજાતો હોય છે અને જે બહારથી આવતા વીવીઆઈપી લોકો અને ડેલિગેટ્સ હોય છે તે માટે દર વખતે આ પ્રકારની સુવિધા જે છે તે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જામનગરમાં જોડિયા તાલુકાની ગ્રામ પંચાયત ખાડામાં હોવાનું સામે આવ્યું છે. જેમાં છેલ્લા 60 મહિનાથી ગ્રામ પંચાયતના કર્મચારીઓના પગાર ન થતો હોવાથી કર્મચારીઓની હાલત કફોડી બની છે. ત્યારે તાત્કાલિક પગાર ચૂકવવામાં આવે તેવી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. જામનગરમાં જોડિયા તાલુકાની ગ્રામ પંચાયત ખાડામાં છેલ્લા 60 મહિનાથી કર્મચારીઓના પગાર બાકી. 27 જેટલા કર્મચારીઓના પગાર બાકી. અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નહીં. ઠેર ઠેર જોવા મળ્યા ગંદકીના ગંજ. સ્ટ્રીટ લાઇટો પણ લાંબા સમયથી બંધ હાલતમાં. જામનગર જિલ્લાના જોડિયાલ તાલુકાની ગ્રામ પંચાયતની હાલત કફોડી બની છે. છેલ્લા 60 મહિનાથી ગ્રામ પંચાયતના કર્મચારીઓના પગાર બાકી છે. કર્મચારીઓ દ્વારા પગારને લઈ અલગ અલગ જગ્યાએ અરજીઓ પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. ત્યારે તાત્કાલિક પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કર્મચારીઓ કરી રહ્યા છે. કર્મચારી છેલ્લા ઘણા મહિનાથી પગાર ન મળતા હોવા છતાં ગ્રામ પંચાયતના તમામ કામ કરી રહ્યા છે. કુલ 27 જેટલા કર્મચારીઓના પગાર બાકી હોય તેવું પણ સામે આવ્યું છે. જોડિયામાં પરિસ્થિતિ એવી છે કે આજે અમારા જોડિયામાં 5 વર્ષથી લાઇટો નથી. સફાઈ માટે કર્મચારીઓને, સફાઈ કામદારોને 6 મહિનાથી છૂટા કરી દીધેલા છે. હજી આજ સુધી કોઈને નથી એના પગાર થતા. એક કર્મચારીના 40, 50, 60 પગાર ચડેલા છે. ગ્રામ પંચાયત પ્રત્યે સરકારશ્રીનું ઓરમાય વર્તન હોવાથી અમારી આવી 1-2 ગ્રામ પંચાયત છે અમારે પૈસા આટું થઈ ને કેસ કરવો પડે હાઈકોર્ટમાં, તોય અમને જ્યારે બહુ હેરાન કરીને પૈસા આપે છે. ઓફિસ સ્ટાફ એની રીતે લઈ લઈએ છે, બરાબર છે, જે હોય તે ઓફિસ સ્ટાફ એની રીતે લઈ લઈએ છે. અમને ચૂકવતા છે નહીં અને પાણીના જે વેરા આવે એ આ લોકો જે વસૂલાત કરીને લઈ લઈએ છે, અમને કોઈ ચૂકવતું છે નહીં. રાજ્ય સરકાર દ્વારા વિકાસની હરણફાળની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે જોડિયા ગ્રામ પંચાયતને મળવાપાત્ર ગ્રાન્ટની 3 કરોડ જેવી રકમ ચૂકવવામાં ન આવી હોવાથી હાઈકોર્ટમાં જવાની ફરજ પડી છે. તો બીજી તરફ સફાઈ અભિયાનની વાતો કરવામાં આવી રહી છે, પણ અહીં સફાઈ કર્મચારીઓના પગાર કરવામાં ન આવતા સફાઈ કામદારોએ કામગીરી છોડી દીધી છે. 6 મહિનાથી પાણીનો નળ આવ્યા નથી ટાંકામાં, તો અત્યારે તમે સીમમાં રહી અહીં ઘરે રહેવા આવી તમારે પીવું શું પાણી? સીમમાંથી આવ્યા છે અત્યારે તો, પણ અહીંયા ઘરે હવે અમારે પ્રસંગ આવે ઘરે 6 મહિનાથી પાણી આવ્યું નથી. કે પંચાયતમાં 4 થી 5 વાર કેવા આવ્યા પણ હજી પાણી આવ્યું નથી ટાંકામાં. અમદાવાદ જોડિયા રૂટની 15-20 વર્ષ પહેલાની બસ જૂની હતી, હમણાં બંધ થઈ ગઈ છે, કોઈ ચાલુ નથી થઈ ગયા, પેસેન્જર નથી થતા. આમ તેમ રોજ અમારે રિક્ષા બાંધીને આવી પડે, 400-500 રૂપિયા ભાડું દઈએ. જોડિયામાં સાફ સફાઈ ન થતી હોય એવું પણ સામે આવ્યું છે. ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળ્યા છે. સ્ટ્રીટ લાઇટ પણ ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં છે. ત્યારે જોડિયા ગામના લોકો પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સાગર સાંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 બસ અને 1 કાર વચ્ચે અકસ્માત થતા હરેરાટી મચી જવા પામી હતી. આણંદ જિલ્લાના
આસોદર ગામની હાઈસ્કૂલનો પ્રવાસ જ્યારે સોમનાથથી પરત ફરતો હતો ત્યારે આ દુર્ઘટનાએ આકાર લીધો છે. અકસ્માતમાં 15 વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચી હતી, જેઓની સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જેમાંના 2 વિદ્યાર્થીનીઓને વધુ ઈજા પહોંચી હોવાના કારણે સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામથી આવી છે. અને કઈ રીતની ઘટના બની? એટલે સામેની સાઈડ એક બાઇક ને ગાડીનો એક્સિડન્ટ થયો અને ગાડી જોડે પાછળ એક મિની બસ કે બસ હતી ને એ એક્સિડન્ટ થયો એટલે એ પલટી મારીને આ બાજુ કૂદીને ડિવાઈડર કૂદીને આ બાજુ એટલે અમારી બસ જોડે પાછળના ભાગે થોડી અથડાઈ. કેટલા બાળકોને લાગ્યું છે? એટલે 10-12 છોકરીઓને થોડુંક વાગ્યું છે. અત્યારે કઈ રીતે છે? બધા જુનાગઢ અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. કોઈ ગંભીર આજ રોજ વંથલી પાસે એક અનિચ્છનીય બનાવમાં એક પ્રવાસી બસને અકસ્માત નડેલ છે, જેમાં અત્યાર સુધી કુલ 13 ઘાયલ દર્દીઓને જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તાત્કાલિક સારવાર વિભાગમાં સારવાર આપવામાં આવેલ છે તથા સારવાર ચાલુ છે. જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તમામ ડોક્ટર્સ, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તથા અન્ય તમામ પેરામેડિકલ સ્ટાફ હાજર છે તથા તમામ ઘાયલ દર્દીઓને તાત્કાલિક ત્વરિત સારવાર આપવામાં આવેલ છે. જુનાગઢના વંથલી હાઈવે ઉપર એક અકસ્માત સર્જાયો છે અને જેમાં 18 થી 20 જેટલા વિદ્યાર્થીઓ છે તે ઈજાગ્રસ્ત બન્યા છે. હાલ એક બાદ એક જે એમ્બ્યુલન્સ મારફતે છે તે જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને છે તે સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક બાદ એક 108 મારફત છે તે ઈજાગ્રસ્તોને જુનાગઢ ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને આણંદના જે આસોદર કન્યા શાળા ત્યાં પ્રવાસ આવ્યો હતો અને જેમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ ટ્રિપલ અકસ્માતની અંદર 18 જેટલા વિદ્યાર્થીઓ છે તે ઈજાગ્રસ્ત બન્યા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને જુનાગઢ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ખડે પગે છે, 108 નો સ્ટાફ ખડે પગે છે અને હાલ તમામને છે તે જુનાગઢ રિફર કરાયા છે. હાલ 18 જેટલા વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે અને અમુક જે ઈજાગ્રસ્તોને છે તે નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેને લઈને હાલ જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં તમામ ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 2 બસ અને 4 વ્હીલર વચ્ચે અકસ્માતમાં 3 થી 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને છે તે સારવાર માટે જુનાગઢ રિફર કરાયા છે અને જે ગંભીર હાલત હોવાથી અમુકને રાજકોટ પણ રિફર કરવાની ફરજ પડે તેવી વાત છે તે સામે આવી છે. હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ સજ્જ છે અને તમામ જે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્તો છે તેમને હાલ સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે અને 20 જેટલા જે ઈજાગ્રસ્તો છે તેને હાલ જુનાગઢ એક બાદ એક એમ્બ્યુલન્સની અંદર ખસેડવામાં આવી રહ્યા છે. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. વડોદરાના ડભોઈમાં મહાલક્ષ્મી બેંકના હોદ્દેદારોને દૂર કરાયા હતા. બેંક રેગ્યુલેશનના નિયમો મુજબ જણાવતા હોદ્દેદારોને દૂર કરવામાં આવ્યા છે, જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર, ચેરમેન અને વાઇસ ચેરમેન સામે પગલાં લેવાયા છે. જિલ્લા રજિસ્ટ્રારે આ તમામ હોદ્દાઓને હોદ્દા પરથી દૂર કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નયાહને અમદાવાદમાં એરપોર્ટથી ગાંધીનગર ભાટ ગામ સુધી રોડ શો કર્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં રોડ શોમાં ઉપસ્થિત લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિને અભિવાદન કર્યું હતું. ગુજરાતના વાયબ્રન્ટ સમિટ 2024 અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલગ અલગ કંપનીના સીઈઓ સાથે પણ બેઠક કરી હતી, જેમાં વેપાર અને સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ ચર્ચા કરવામાં આવી છે. વાયબ્રન્ટ સમિટ પ્રધાનમંત્રી દ્વારા ગાંધીનગર ખાતે ટ્રેડ શોનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે. વડોદરાના હરણી વિસ્તારમાં બાઇક ચોર ગેંગ સક્રિય થઈ છે. જ્યારે વડોદરાના હરણી વિસ્તારમાં બાઇક ચોરીના સીસીટીવી વાયરલ થયા હતા, જેમાં અજાણ્યા તસ્કરોએ બાઇકના સ્ટીયરિંગનું લોક તોડી બાઇક ઉઠાવી ગયાના સીસીટીવી જોવા સામે આવ્યા છે. સીસીટીવીના આધારે પોલીસે આ ચોરને ઝડપવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે. સુરતમાં ગેસ બોટલ રિફિલિંગ કરતા બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે. સુરત કતારગામ જીઆઈડીસી ખાતે ગેસ બોટલ રિફિલિંગ કરતા સમયે બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં આગ લાગતા લોકોના નાસભાગ મચી ગઈ હતી, જેમાં 4 વ્યક્તિઓ ઘાયલ થયા. તાત્કાલિક સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન 2 વ્યક્તિના મોત થયા હતા.
સુરતમાં ફરી એકવાર આગનો મામલો સામે આવ્યો છે. સુરતમાં વહેલી સવારે ઉદ્યોગનગર રોડ પર આવેલી શંકર ડાઇંગ મિલ ખાતે આગ લાગી હતી. અચાનક આગ લાગતા ઘટના સ્થળે નાસભાગ મચી જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની 7 ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચતા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. રાજકોટમાં નવી બનેલી કોર્ટ પરિસરમાં બીજા જ દિવસે વકીલો વચ્ચે અંદરોઅંદર વિવાદ થયો છે. નવી બિલ્ડિંગમાં વકીલોને ટેબલ નહીં રાખવા દેતા વકીલોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે ડિસ્ટ્રિક્ટ જજ આવનારા દિવસોમાં કમિટી બનાવી આ મુદ્દે નિર્ણય કરશે. ગઈકાલે અમુક વકીલોએ રાજકોટના કોર્ટ પ્રિમાઇસીસમાં નવા બનેલા બિલ્ડિંગમાં ટેબલો મૂકી દીધા. એના કારણે વિવાદ ઉત્પન્ન થયેલો. કારણ કે ઘણા જુનિયર વકીલ મિત્રો જે છેલ્લા 5 વર્ષમાં આવ્યા છે એમના માટે કોઈ બેસવાની વ્યવસ્થાઓ નથી. એટલે એ લોકો લાગણી હોય કે એને અહીંયા ટેબલની જગ્યા મળી શકે. હવે ચોક્કસ લોકો જો ટેબલ મૂકી દે અને નાના નાના વકીલો જે 5 વર્ષથી જ માત્ર વકીલાતમાં આવ્યા છે એના માટે કોઈ વ્યવસ્થા ન હોય તો એ બરાબર યોગ્ય ન કહેવાય. ઉત્પન્ન થયો. 22મી જાન્યુઆરીએ રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે. ત્યારે અમદાવાદમાં આવેલા ઘોડાસરમાં શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ઘોડાસરમાં સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ છેલ્લા 4 દિવસથી શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત રામકથામાં પધાર્યા છે. સ્વામીના સ્વમુખે શ્રીરામ કથાનું લોકો આનંદ લઈ રહ્યા છે. રામભદ્રાચાર્યજી મહારાજનો જન્મદિવસ અને રામલલાને બિરાજમાન થવું બંને એક જ મહિનામાં આ એક અદ્ભુત સંયોગ છે. क्योंकि यही मेरा अमृत महोत्सव है. 75वां वर्ष में 14 जनवरी को प्रारंभ करूंगा और इसी समय रामलला हमारे गर्भगृह में प्रवेश करेंगे. तो अमृत महोत्सव तो मेरे लिए है ही है और इससे बड़ा मेरे जीवन में सुखद का क्षण होगा मुझे तो वही लग रहा है जो 14 वर्ष के वनवास के पश्चात राम जी के अयोध्या लौटने पर अयोध्या वासियों के मन में हुआ था, जो वशिष्ठ जी के मन में हुआ था, वही भावना मेरे मन में हुई कि भी जगत गुरु ने तो पता लगा कि राम मंदिर में जगत गुरु महाराज ने रामभद्राचार्य जी महाराज ने 441 साक्ष्य दिए थे, जिसमें कि माननीय कोर्ट ने 437 साक्ष्य को सही पाया था और चार साक्ष्य जो थे बाद में उनको भी सही कहा. उन्होंने महाराज जी ने बताया कि भाई हमारा राम मंदिर सरयू से इतनी दूर है, ये सब जानकारी दी. तो हमारा उनके प्रति एक प्रेम ऐसा कि भाई किसी तरह से एक बार इनकी कथा को हम पूरा श्रवण करें. हमारा सभी अहमदाबाद वासियों का कर्णावती वासियों का सौभाग्य है कि महाराज जी हमारी प्रार्थना सुन के यहाँ पे आए और सबको 2 तारीख से 10 तारीख तक, अभी आने वाली 10 तारीख तक राम कथा का श्रवण कराएंगे. સુરત ક્રાઇમ બ્રાન્ચને આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરતના અડાજણ આનંદ મહેલ રોડ વિસ્તારમાં ભર બપોરે બંધ ફ્લેટમાંથી ₹2,65,000 રોકડાની ચોરી કરી હતી. આ મામલે સુરત પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી અને હરિયાણા રોહતકથી આ ગેંગના 3 સાગરીતોને ધરપકડ કરી છે. હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે દિલ્હી ખાતે રહેતી એક ગજ્જર ગેંગ જે આખા ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં પકડાઈ ચૂકેલી છે અને આની અંદર આનું ઇન્વોલ્વમેન્ટ આવે છે. એના વેરેબાઉટ્સ બાબતે તપાસ કરવામાં આવે છે. તો હાલમાં એ દિલ્હી અને રોહતક હરિયાણા ખાતે એ લોકો એના ઇનપુટ મળે છે. તાત્કાલિક દિલ્હી અને હરિયાણા ટીમ મોકલવામાં આવે છે અને ત્યાંથી લલિત સાહુ, મનોજ કાયત અને સંદીપ ઉર્ફે સોનુ મોનુ ધનકડ આ 3 આરોપીઓને મુદ્દામાલ સાથે પકડ્યા. વડોદરાના બદામડી બાગમાં બની રહેલા આર્ટ ગેલેરીને લઈને વિવાદ ચાલુ થયો છે. કોર્પોરેશન દ્વારા દાંડિયા બજાર ફાયર સ્ટેશનના ઉપરના માળે આર્ટ ગેલેરી બનાવવામાં આવી હતી, જેમાં આર્ટ ગેલેરીમાં 7 જેટલી મોટી બારીઓ બનાવતા કલાકારોનો વિરોધ કર્યો છે. કલાકારોએ આર્કિટેક્ટની ડિઝાઇન સામે સવાલો ઉભા કર્યા છે. આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને જાણ થતાં આર્ટ ગેલેરીનું કામ હાલ બંધ કરવામાં આવ્યું છે.
આર્ટ ગેલેરી ફર્સ્ટ ઓફ ઓલ તો એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે અનેક વર્ષો સુધી અને વિશ્વવિખ્યાત લોકો, કારણ કે બરોડામાં આર્ટિસ્ટો વિશ્વવિખ્યાત આર્ટિસ્ટો હોય છે, તો વિશ્વના શ્રેષ્ઠ લોકો જ્યારે આ ગેલેરીઝ વિઝિટ કરવાના હોય એ રીતનું ગેલેરીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જોઈએ અને એવું એક્ઝિબિશન થાય તે આઈડિયાથી બનવો જોઈએ. ત્યારે ફક્ત આર્ટિસ્ટોનો નહીં પણ વિશ્વના શ્રેષ્ઠ આર્કિટેક્ટ્સનો બી અભિપ્રાય લેવો જોઈએ. આર્કિટેક્ચરલ બી કોમ્પિટિશન થઈ અને એનામાંથી સિલેક્શન થવું જોઈએ. જસ્ટ નેમ્સ એક ફાયર સ્ટેશનની ઉપર એક ગેલેરી બનાવીને આર્ટિસ્ટને ખુશ કરવાની જે વાત છે, આ આઈડિયા જ આખો ખોટો છે. ગેલેરી અને જે આર્ટિસ્ટ લોકો છે એ લોકોની રજૂઆત છે કે નેચરલ લાઇટ આર્ટ ગેલેરીમાં ના આવી જોઈએ. આથી અધિકારીઓને સાઇટ વિઝિટ કરાવી છે, આર્કિટેક્ટને બોલાવે છે, ટેકનિકલ બાબતોનો અભ્યાસ કરી અને આર્ટિસ્ટનો સંતોષ થાય એ મુજબની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે. હાલ પૂરતું એનું બાંધકામ બંધ કરવાના આદેશ આપી દેવામાં. સંસ્કારી નગરી કહેવાતી કલા નગરીમાં વડોદરામાં કલાકારો માટે આર્ટ ગેલેરી નથી. કલાકારો પોતાની કલા ગાંધીનગર ગૃહ એટલે ગાંધીજીની પ્રતિમાના ફૂટપાથ પર બતાવી રહ્યા છે, સુસાગરના કિનારે બતાવી રહ્યા છે. ત્યારે સ્માર્ટ સિટી માટે આ ખૂબ જ શરમજનક બાબત કહેવાય ને. હાલ જે આર્ટ ગેલેરી બની રહી છે તે પણ વિવાદમાં છે, કારણ કે આ 7મી અજાયબી કહેવાય. કારણ કે કોઈ દિવસ આર્ટ ગેલેરીમાં બહારી ના હોય તેવું કલાકારોનું કહેવું છે ને આ બાબતે આપણી સાથે વાત કરવા કલાકારો હાજર છે. આપણે કલાકારને પૂછીશું, શું કહો છો? તમારી લડત રંગ લાવી આર્ટ ગેલેરી બની રહી છે, પણ આર્ટ ગેલેરીની ડિઝાઇનમાં વિવાદ છે. શું છે વિવાદ અને શું છે સમગ્ર વિગત? મોડે મોડે આર્ટ ગેલેરી તો આપી આ કલાનગરીને, પણ જે આર્ટ ગેલેરી આપી એમાં 7 બારીઓ આપી, જે કલાકારોને તદ્દન તકલીફ પડે એવી વાત છે કે જ્યાં પેઇન્ટિંગ ફોટોગ્રાફ હેંગ કરવાના હોય ત્યારે કેટલી તકલીફ પડે. અને એવા વિદ્વાન એન્જિનિયરો તથા આર્કિટેક્ટ જે વડોદરા શહેરના છે જે આપણને આર્ટ ગેલેરી આપી રહ્યા છે એમાં બારી સાથે આપી રહ્યા છે. હું આવા ભણેલા અભણ અધિકારીઓને કહીશ કે પહેલા તમે અમદાવાદ, ગાંધીનગર, જામનગર, સુરત જેવી અને બહારની એવી આર્ટ ગેલેરીઓને તમે જાઓ, ત્યાંની બધી કેવી રીતની આર્ટ ગેલેરીઓ બનાવી છે અને તમે જુઓ. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.